સીતારામ, સર્વને સીતારામ। વાત કરીએ આપણે આજે થોડીક ભજન વિશે વાત કરીએ પહેલાં કે આવા સંસારિયામાં રે ભાઈ સતગુરુ પાર ઉતારે, સતગુરુ પાર ઉતારે એ ભવના બંધન કાપે। આવા સંસારિયામાં રે ભાઈ સતગુરુ પાર ઉતારે। પિતાને જેમ પુત્રની માયા એમ સદગુરુ લાડ લડાવે। પિતાને જેમ પોતાના પુત્ર હોય, પોતાનો દીકરો હોય અને જે વાલો હોય, વાલેપથી જે મોટો કર્યો હોય, ઉછેરતા હોય, મોટો થઈ જાય અને જે એને માયા લાગેલી હોય, જે એને પ્રેમ હોય દીકરા ઉપર, જેના ઉપર ભાવના હોય, એના માટે કંઈક રડતા હોય, મહેનત કરતા હોય છે પોતાના પુત્ર માટે, એને જે પુત્ર વાલો છે એવી જો માયા છે, એ જે પુત્ર ઉપર મોહ છે, પ્રેમ છે, એવો પ્રેમ સદગુરુ પોતાના શિષ્ય ઉપર રાખે। પોતાના દીકરાની ઉપર દુઃખ આવી પીડ્યું હોય તો જે એને દુઃખ લાગે છે એમ શિષ્ય ઉપર દુઃખ આવ્યું હોય તો ગુરુને દુઃખ લાગે, ગુરુને એની વેદના થાય। આવો ગુરુ શિષ્યનો નાતો છે, આવો ગુરુ શિષ્યનો નાતો બતાવ્યો છે। પિતાને જેમ પુત્રની માયા એમ સદગુરુ લાડ લડાવે। જન્મો જન્મનો મેલ કાઢી અને શીતનો રંગ ચડાવે। જન્મો જન્મથી જે કાંઈ એની કર્મની ગતિ પ્રમાણે જે કાંઈ કર્મ ભોગવતો આવે છે એ કર્મના બંધનમાંથી મુક્ત કરે। એસો કોઈ મિલે સંત ફકીર પોસાદે મુંજે ભવદરિયા કે તીર। હાલ કર્મથી અત્યારે સુધીમાં જે કર્મ થઈ ગયા છે એ કર્મથી જો કોઈ છોડાવે તો જ એ અમારો પીર, તો જ એ અમારો ગુરુ, તો જ એ અમારો હાસો ફકીર। પોસાદે મુંજે ભવદરિયા કે તીર। અત્યાર સુધી આગલા જન્મમાં કર્મ થઈ ગયા છે, અત્યાર સુધીમાં જે કાંઈ કર્મ થયા છે, ગુરુના શરણમાં ગયા છે ત્યાં સુધીમાં જે કર્મ થયા છે એ કર્મથી છોડાવી દે કોઈ, એવો મિલે સંત ફકીર પોસાદે જો મુજે ભવદરિયા કે તીર। એવો મળી જાય તો ભવદરિયાને તીર પસાડી દે। આવું સંતોનું કહેવાનું થાય છે। તો એ કર્મમાંથી મુક્તિ કેમ મળે, કેવી રીતથી મુક્તિ મળે? જેસલ જેવાના એવા એવા કર્મ કર્યા અને એને મુક્તિ મેળવી દીધી એની એ ઘડીએ, એના એ જન્મમાં કે આજથી તમે મારા શરણે થઈ જાઓ એટલે તમને મુક્તિ મળી જાય। તો ગુરુ આગળ એવી કઈ કક્ષા, કયું ભજન, કયો શબ્દ તે ગુરુએ એને પાપમાંથી તરત જ મુક્ત કર્યા? એવી કઈ વાત છે કે ગુરુ એને પાપમાંથી મુક્ત કરે? હું જાણું છું આપ એવું પણ માનો છો કે ભાઈ વિડીયા બનાવે છે પણ ખુલાસો નથી કરતા। અમુક વાતનો ખુલાસો ન હોય અને ખુલાસા પણ હોય, એટલા માટે હું આજે મારા નંબર પણ વિડીયામાં જાહેર કરવાનો છું। એનું કારણ છે હું ખેડૂત છું એટલા માટે કે વિડીયાની અંદર હું જે નંબર જાહેર કરું છું, કોઈનો પ્રેમ ભાવ હોય તો એનો હું જવાબ આપીશ, મારી બુદ્ધિ પ્રમાણે જવાબ હશે તો આપીશ, નહીં હોય તો ના પાડી દઈશ। બીજા નંબરમાં કે રાત્રે 9 વાગ્યા પછીના સમયમાં ગમે ત્યારે તમે ફોન કરજો, એટલે હું જવાબ આપીશ મારા ટાઈમ પ્રમાણે। અને જો હું ક્યાંય બહારગામ ગયો હોય, ક્યાંય સત્સંગમાં ગયો હોય, કોઈ વ્યવહારિક કામે ગયો હોય અને કદાચ નો ફોન ઉપાડું તો તમે બીજા દિવસે ટ્રાય કરજો, અથવા તમારો મિસ કોલ થઈ જાય છે એટલે હું પણ ફોન કરીશ। બીજું કે કોઈની હારે વાત ચાલુ હોય, કોઈનો પ્રશ્ન હોય, કોઈ ભાઈ મારી હારે વાત કરતા હોય અને તમારો ફોન, તો તમારે ખાલી થોડી રિંગ વગાડી અને ફોન કાપી નાખો। જેનો પહેલો મિસ કોલ હશે એને હું પહેલાં ફોન કરીશ અને રેકોર્ડિંગ જે કાંઈ કરીશ હું એ રેકોર્ડિંગ પણ કરીશ। રેકોર્ડિંગ કર્યા પછી યુટ્યુબમાં મૂકીશ, એટલે તમારો જે કાંઈ પ્રશ્ન હોય છે, તમારો જે કાંઈ જવાબ મારી રીતે મળશે એ પ્રમાણે તમને આપીશ। અને ગુરુગમ જે વાત છે, ગુરુગમ, એ ગુરુગમની વાત અવારનવાર એના ખુલાસા નથી કરાતા, એમ હું વિડીયામાં અમુક સમયે ખુલાસા કરીશ અને કહીશ હોય તેમ, પણ જો સુરતાથી સાંભળશો, લગ્નથી વાતને સમજશો તો એ વાત સમજાઈ જાય એવી છે। કારણ કે આમાં તો કોઈ જે રસ્તા ઉપર ચડતા હોય એના પણ ફોન આવતા હોય,
તો એને પણ જવાબ દેવાના હોય છે. એની સમજણ પ્રમાણે ઘણાને વધારે જ્ઞાન થઈ ગયું હોય, મારા કરતાં પણ વધારે જ્ઞાન હોય તો પણ ફોન કરતા હોય છે. તો એ ફોન કરીને જો એનો પ્રેમ ભાવ કેવો છે, એની વાણી કેવી છે, એ વાણી પ્રમાણે હું એનો જવાબ આપીશ. જેવો વ્યક્તિ હશે એ પ્રમાણે હું એનો જવાબ આપીશ. જેવા એના પ્રશ્ન હશે, મારી આગળ જવાબ હશે તો આપીશ, નહીં હોય તો હું ના પાડી દઈશ. હું કોઈ આપણે કાઠિયાવાડની કહેવત છે ને, એ હું કોઈ હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી નથી ગયો. હું કોઈ એવો સંત નથી, હું કોઈ એટલો બધો મોટો ભગત નથી. પણ મને જે ખબર હશે એ હું હાસું કહી દઈશ. મારા માટે જે હાસું હોય છે એ હું તમને હાસું કહીશ. બસ તમારા માટે ખોટું હોય તો એ મને ખબર નથી. પણ આવી રીતે જે કાંઈ હોય તો કૃપા કરી, મહેરબાની કરી અને 9 વાગ્યા પછી ફોન કરવા, પછી વારંવાર રિંગ ન કરવી. કોઈની સાથે વાતચીત ચાલુ હોય તો રિંગ વાગતી હોય અથવા આમ ઓલું થતું હોય તો એકબીજાને વાત કરવાની મજા ન આવે. એટલે હું સામે આવીને પણ ફોન કરી અથવા ન ફોન કરી શક્યો હોઉં કોઈ કામસર કારણસર, તો તમારે સમજી લેવાનું કંઈક કામમાં હશે અથવા ક્યાંક ગયા હશે તો તમારે બીજે દિવસે ટ્રાય કરવાની. જો મારો ફોન કદાચ બીજે દિવસે ન આવે તો, અને જે કાંઈ છે એ રેકોર્ડિંગ હું કરીશ તો હું યુટ્યુબમાં મૂકીશ. નહીં રેકોર્ડિંગ કર્યું હોય તો નહીં મૂકું. તો એ વાણીની અંદર કીધું છે સદગુરુ આ સંસારમાંથી પાર ઉતારે છે, એના માટે ઘણી બધી સમજણ આપે છે. મનુષ્ય દેહ છે, મનુષ્ય જે દેહ મળ્યો છે દેવોને પણ દુર્લભ છે. શું કામ? કે દેવલોકની જે ગતિ છે, જે દેવલોકની ગતિ પ્રાપ્ત થાય છે, ત્યાં જે કાંઈ આયુષ્ય છે દેવલોકોની, આપણા મનુષ્યની 100 વર્ષની આયુષ્ય હોય તો આપણે અહીંયા 1 વર્ષ પૂરું થાય ત્યારે ઇન્દ્રલોકની અંદર 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ એટલે 1 દિવસ ગણાય છે. ત્યાં પણ એવા 100 વર્ષ પૂરા થાય દેવલોકના, તો નાથી પણ આપણને ઘણા વર્ષો વીતી જાય છે. ત્યાર પછી આપણને મનુષ્ય જન્મ મળે છે. દેવલોકમાંથી ને મનુષ્ય જન્મ લેવા માટે અહીંયા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. દેવલોકમાંથી અમુક વ્યક્તિને હજારો વર્ષો વીતી જાય, યુગો વીતી જાય તોય મનુષ્ય જન્મ નથી મળતો. એના માટે થઈને એને શ્રાપ પણ લેવો પડે છે, શ્રાપ ખાઈને આવવું પડે છે. એવા ઘણા ઇતિહાસો છે. એટલે દેવને દુર્લભ આ મનુષ્ય દેહ મળ્યો છે. આને જો બીજી વાર પ્રાપ્ત કરવો હોય અથવા સૌ ઈસાઈએ જવું હોય, સૌ ઈસાઈએ આ મૃત્યુલોકમાં આવવું હોય, મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી હોય તો એના માટે થઈને મનુષ્ય દેહ મળ્યો છે. કારણ કે ભવસાગરની ભૂલવણીમાં તો સિદ્ધને ફાફા મારે છે. આ ભવસાગર છે, આ ભવસાગરની ભૂલવણી છે, ભૂલવણી છે. જે એક માયાની રચના ઈશ્વરે કરી છે, જેને આપણે જગતરૂપી માયા કહી છે, એ ભૂલવણીમાં તો સિદ્ધ ફાફા મારે છે. જે તને પદાર્થ મળ્યું છે, જે તારી અંદર હીરો પીડ્યો છે, એને પારખી લે. આવું કહેવાનું સંતોનું કહેવાનું થાય. એને પારખી એ ભજન કરી અને ભવસાગર તરી જાઓ. કારણ કે પછી કે જમણા આવી અને ઝાલશે ત્યારે માર પણ મારશે અને ઓય ઓય પોકારીશ. સતગુરુ દાતા છે એ અધમ ઉદાહરણ છે. સતગુરુ દાતા છે ને એ અધમ ઉદાહરણ છે. એ ઉદ્ધાર કરી શકે એમ છે. સદગુરુ દાતા છે એ ઉદ્ધાર કરી શકે એમ છે. પરિબ્રહ્મ પરમાત્માને જે સદગુરુ આપણે કહીએ છીએ, જે સર્વના દાતા છે, સર્વના પિતા છે અને સર્વની માતા છે. એટલા માટે તમે એવો માતા છો, પિતા તમે એવો બંધુ છો, સખા તમે એવો વિદ્યા દ્રવિણમ તમે એવો સર્વ મમ દેવો દેવા. એ કોણ છે? એ પરિબ્રહ્મ પરમાત્મા છે. એને લક્ષમાં રાખી અને વાત કરી શકે. તમે જ માતા છો અને તમે જ પિતા છો, તમે જ સર્વ છો, જેમ છો એમ તમે જ છો. એટલે પોતે પોતાના દેહને બાદ કરી અને પોતાના દેહથી પર થઈ અને સુરતાથી આ વાત કરેલી છે. આમ સંતોનું કહેવાનું થાય જે કાંઈ છે એ વાણીને બરાબર સમજવાની કોશિશ કરીએ. જે કાંઈ શ્લોક બનાવ્યા છે એને સમજવાની કોશિશ કરીએ. કારણ કે સદગુરુ છે એ આપણને ઉગારી શકે છે. કારણ કે સદગુરુ દાતા અધમ ઉદાહરણ શરણે આવે ને તારે દાસ મંગલ કહે સદગુરુ દાતા. આ બુડતી બેળેલીને પાર ઉતારે.
સદગુરુ દાતા છે એ કદાચ આપણે આ મૂર્તિ બેલી છે ત્રિવેદીનો તાપ છે એની અંદર ત્રિવેદીના તાપની અંદર ભૂલા પડી ગયા હોય આ ભૂલ ભૂલવણી છે એમાં તો એમાંથી સદગુરુ મહારાજ છે એ જ્ઞાન આપી જ્ઞાનરૂપી દ્રષ્ટિ જ્ઞાન આપે છે સત્સંગ દ્વારા જ્ઞાનને સમજાવી રહ્યા છે સત્યને સમજાવી રહ્યા છે સત્ય રસ્તે કેમ હાલી શકાય સત્ય એટલે શું કેમ હાલવું હાલ્યા એટલે શું કેટલું હાલ્યા એ પણ સદગુરુ મહારાજ સમજાવે છે અને સાધકને એ સમજણ આવે છે અને આગળ ચાલે છે એમ ગુરુ મહારાજ છે સદગુરુ મહારાજ છે એ ગુરુ છે એ સતગુરુ મહારાજને જે સતગુરુ છે એની સમજણ આપે છે શબ્દ દ્વારા સમજણ દ્વારા વાણી દ્વારા સતગુરુ એટલે પરિબ્રહ્મ પરમાત્માની સમજણ આપે છે એને સતગુરુ કહેવાય એ સત્ય છે એ સતનામ છે એ સતનામના આધારે જે શ્વાસાની ગતિ ઉપર હાલી રહ્યું છે એનો અનુભવ કરવા માટે થઈ અને સાધકને આપે છે અને સાધકને કહે છે કે એનો અનુભવ તમે ભજન દ્વારા કરી શકો છો તો આવી રીતે સંતો મહાપુરુષો કહી ગયા છે એટલે હું મારા મોબાઈલ નંબર નીચે આપું છું 9:30 વાગે 9 વાગ્યા પછી તમે ફોન કરો એવી સર્વને વિનંતી સર્વને સીતારામ.